પાયલટ્સ અને ક્રૂ મેમ્બર્સની અછતને કારણે રાજ્યમાં ઇન્ડિગો એરલાઇન્સની 155 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી. અમદાવાદ એરપોર્ટ પરથી જ 131 થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી છે, જેના કારણે પેસેન્જર્સમાં ભારે રોષ જોવા મળ્યો. અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો મુર્દાબાદ અને ઇન્ડિગો ચોર હૈના નારા લાગ્યા. તો આ બાજુ ઇન્ડિગોએ મુસાફરોની માફી માંગતા જણાવ્યું હતું કે 15 ડિસેમ્બર સુધીમાં જેનું બુકિંગ છે તેણે હાલાકી ભોગવવી પડી શકે છે. बहुत परेशान है हम तो सुबह 7 बजे के यहाँ पे आके बैठे हुए हैं. अब कल रात को 12:30 के आसपास अपने होटल पहुंचे और सुबह सुबह 4 बजे वहाँ से निकल गए यहाँ जल्दी आने के लिए. એકચ્યુઅલી અમે લોકો ટૂરમાં સાથે છે, પેકેજ ટૂર હતી અમારી. તે અમારા ટૂર મેનેજરે એરલાઇન્સમાં એર ઇન્ડિયામાં ટ્રાય કર્યો તો કે છે પર પેસેન્જર 25,000. એ એકચ્યુઅલમાં મને એવો આઈડિયા નથી, લગભગ પણ 5 થી 6 ગણું ભરું તો ખરું જ. કેનેડામાં લગ્ન કરીને આવેલો એક પંજાબી પરિવાર અમદાવાદ એરપોર્ટ પર આવ્યો છે. અહીંથી તેમને પોતાના વતનમાં રિસેપ્શન માટે જવાનું છે. જો કે ફ્લાઇટ કેન્સલ થતા હવે તેઓ બસથી મુસાફરી કરશે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.